પથરો ચાલો પડે છે હોય અરે જતો રહ્યો દે કહું છું આ પીડી જાય એટલે ઓય હું કરે લે તું બાબા કોમ કરું છું હું કામ કરે છે આ પથરો હટાવું છું વર્ષોથી પડ્યો છે આખું મેહોણા રિઝલ્ટ લેવા જઉં તું ઓય કરે રિઝલ્ટ તો આજે રિઝલ્ટ છે હા હે મને તો ખબર જ તને નહીં કશું ફોન હે કે નહીં હું નહીં આખો દિવસ કોમ ઓહો બાપા મારો ને તો હેડો. હું ભણ્યો છું હું ઘણું ભણ્યો છું હું પાસ થઈ મને ખબર છે આ રિઝલ્ટ લેવા જા નહીં બેન જવું ને નહીં નાવાનું નહીં તૈયાર જ છો તું કરું મારું જીલા તો જો છો હવે તૈયાર નહીં થાવું હેડો રિઝલ્ટ લેવા જા માર કેમ કરો છો લે આવું છું હા રિઝલ્ટ લેવા જા બીજું તો જોવા જાઓ મોટું મોટું નહીં તારા છો છોડીઓ લાઈન મારવી છે એવું નાખો બાપા હું એવું નહીં કરતો હવે ખબર છે જા હવે હેડો રિઝલ્ટ લેવા જા જાઉં છું પણ હા જા પાસ થઈને બતાવું પાસ હા હા જા હવે બાપા જીલા તો નહીં રિઝલ્ટ સારું લાવજે ના બગાડી લાય બગાડી હા જા તું હવે ઉચ્ચારી કર્યા વગર ચોકી મોકી રાખજો હા જા લેજો તમે હેડો લેજો તું જા પેલા આજો બાપાને આવું કહેશો એ ઓય લે ઓય હાય લેવા યાર તારો ભાવ હશે આમ દેખતો નહીં આગળ ડોળા નિહાલ્યા આલાસી ચો હેડ્યો આ બાજુ આવા ગયા જાવ કે યાર ચમ રિઝલ્ટ લઈ આવ્યો હું આવ્યું એ ઓય જવાબ આલ એટલે ફેલ થયો ભા ચમ ફેલ દ્યો ખબર નહીં હું તો તૈયારી કરતો તો કે નહીં એટલે જબ્બર બનતો તો ભાઈ યાર મારો છોકરો રિઝલ્ટ લેવા જોશે હા હા પેલા થાય એ બી હે ચૂપ ચૂપ બોલો ચૂપ ચૂપ બોલ હજુ તો લેવા જોશે અલ્યા બા તમે મોટા છો તો મેલ ના કરો યાર તે પણ ચૂપ ચૂપ બોલો થોડું હું અમે ઘેર તો મારવાના છે તો તમે મારી નાખો ઘેર તો માર પડશે તો ને હવે હું ફોન કરું તારા બાપાને કે વધારે મારે ને ના યાર એવું જા ના ઘેર ઘેર હું ફોન કરું છું જા તું જા ઘેર જા ના કહેતા યાર હા હા તું ઘેર જા સીધો ઘેર જજે આડો ઘેર છે આડો આ મારા હોમું જવાબ આલો છે ને કામ લો સીધો ઘેર જા આડો ઉભો રે ઘેર જા સીધો અરે ચોઈ મળે આવા ને આવા નકો હું બોલતા ને બોલતા મારો છોકરો રિઝલ્ટ લેવા જોશે પાસ થઈને આવો તો સારું છે હા બાપો સાપરે જેવો લાગે આ મોબાઈલ ને બધું લઈ જાઉં મરતા બધું લઈ જાઉં મોબાઈલ નું કર્યું રાખુમાં બાપો ચૂંટે છે ને મળી ગયો એટલે બાપાનો એક્સ યાર મરવા દે મને તો મારો બાપો તો જો ફેલ થયો ને એવું કીધું તો ફરી વળશે એ નહીં મરવા જાઉં છું આબુ સર ફેલ થયો છું એટલે ના મરે લે જતા રહેજો હો મગજ બહુ ગરમ છે જતા રહેજો સાહેબ ને છૂટતો પેલો પથ્થર મિલીને આવ્યો છું ફેલ ચમ કરે મોને ને તા બાપાને કહે દે યાર ઘેર દે જા કહી દે મારું જીવ તો રહું તારામાં ખબર બોલતો મને ભગવાન જોયો તો જઈને બાપો ભગવાન બાપા નહીં જોયો ભાઈ હમણાં મન મળ્યા હતા તમને જોયા નહીં શું એનો થયું છોકરો મળ્યો મને મામા તે શું થયું તે હું પૂછ્યું કે તો આડે કે મરવા શું વાત છે તાર હાલ જ એ ના મળ્યો હોય. પેલા કુવા હેડ 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 હેડ, હેડ. ના હોય. અલે પાછા વળી જજો પાછા વળી જજો કહું છું બકા દોસ્તીની શોખન ઉતરી જાય યાર એકર ને કા જતો રે મારે ભરવાનું જ છે હવે ઉતારી દઈએ, ખોંસર. કને લે મારો કો ભાઈબંધ હતો તો ચાલે એ ભાઈ મારા ભાઈ ઉતરી જા પાછા વયા જો તમે હું નહીં ઉતરવાનો
અલે મારા ભાઈ કહું છું ઉતરી જા. હા હવે ના ઉતરું હું. કહું છું ઉતરી જા યાર. ઉતરે તો મારી ગુતરા છે મારો બાપુ મારું બીજાનું જોફડી ને મને મારી નાખશે. ઉતરી જજા મગલા ગુસ્સો મારું જો તું ના ઉતરે તો હજી ગુસ્સો હું મારે મરી જાય જો મગલા જો સોગન છે તને મારી. મગલા જો હવે છોકરા નહીં આજ મગલા જો તું ભોય પડા હજી ગાળો લઈને ભોય પડું હું મારા ભાઈ ઉતરી જા કે કહું છું. ત્યાં તો વિરાલે મારા ભાઈ ઉતરી જા. નહીં ઉતારવામાં આવો કાયદેસર મારા ભાઈ ખાલી એક વાત કહું પછી તું મારવાનું મરી છે જા. હવે. હા તો જોડે ફોટો પાડ પછી મરી જા બસ. ના ના ફોટો તો મારા પહેલાના ફોટા ના પડાય એનો ફોટો મેલ દેજે એટલે જૂના થઈ ગયા આઈ જા યાર કહું છું આઈ જા. એટલે પણ મારો બાપો મારી વાતો પર પછી તને હું મારું બસ. તને હું મારે બંદૂક તો રાખું જ છું. તારું મન રાખું છું આ ઉતર હેડ બસ. ટેકો કરાવ ઉતારવાનું ટેકો કરાય. ઉતારવામાં ટેકો કરાવજો ભાઈ મને ચડવાનું ચડી ગયું પણ ઉતારવામાં આ હું વળી દસમા પરીક્ષામાં પાસ ફેલ થાય એમાં તો મરવા જ હોય છે. મરાતું છે ઘોડા જેવા છોકરા છે આજકાલના મારા છોકરામાં બાપાનું કોઈ સાર નહીં. અરે આજા. આવડી આવડી મળે છે ખબર હોય? લાવજે ભાઈ લાવજે. હવે ઉતારવાનું જેવું જ ના નગલા લે ઉતરી જા ને મક્કા ભાઈ ને કે છે મક્કા ભાઈ ને તા તું એટલે એ તો ભાઈએ પેલો જીસીબી પરથી ટેકો કર્યો તો ચડી ગયું ચડવામાં ચડી ગયો તો ઉતરવું પડશે. તો ફાવતું ટેકો નહીં. કરજે લે ટેકો કરજે. હા, વાના કરું જીવનના ટેકો. કપાળમાં મરી ના જાય. વાહ ઓહો પાછો કેપ્ટન. ઓમ ગમે તેવો પણ ઓમ હારો છે. વાહ બધા પણ યાર ઉતારતા ફાવતું નહીં ના ના યાર લોકડાઉનમાં બહુ વિડીયો પીવડાવ્યું ને આપણને. અરે પકડજો મગજ નગા પકડજે હા અલ્યા મગો જો મારો આ નાખે મેં કહો મારો વજન લે આ લે લે આઈ જા ભાઈ આયા ઉતારો પકડી પાડો. ખેંચો ને અરે, ખેંચો ના દે ને આજા જો ખેંચો યાર. જો પડી પડી મૂકો અરે આજા. હું બી હોય છે લે બુડા. પીવાય છે. આમ તો મળવાની વાત કરતો તો ઉતરતો તો ફાટી ગઈ. લે રબડી જો રબડી જો ફા હાય આ પકડ્યો. અલ્યા હું યાર તારા કોઈ બે જે હું તો વાળા પડે લે હું જઉં પર હા ઓય હોય બે હોય ઓય બે કહું છું ઓય બે. આવડો મોટો માણસ થયો આપણો યાર આવું શોભાઈ યાર આવું શોભા આપણો. ના જો બબુ કરે ફેલ છે હું કરીએ કે મરી જવું અલ્યા પણ એક વાત હું તને કહું મારી વાત તમે હોભળશો ખાલી કહો. હવે જો તું ફેલ થયો બરાબર હવે તું મરવા જ્યો બરાબર અને પેલા ભજનમાં આપણે જ્યાં હતા એમાં શું કહેતા હતા કે આપણું ખોલ્યું મરે છે આપણે નહીં મરતા અને પછી તારો જન્મ એ જ ઘરમાં થયો નગા ભાઈના ઘેર પાછું એકથી ભણવું પડશે 10 સુધી. અલ્યા વાત સાચી મને તો ભણવાનું કંટાળો આવે 10મું ને એક પૂરું થઈને આવ્યું 1 થી 10 તો પાવું જોઈએ ભણવાનું પાછું 1 થી 10 સુધી ભણવું પડશે અને પાછું પરીક્ષા આવશે ને પાછો તું ફેલ થયે તો એના કરતા થોડી માર ખાઈ લે બરાબર અને મહેનત કરીને પેલા વર્ષે પાસ થઈ પાસ જશે. થઈ જઈએ હમણાં હું એ ફેલ થયો અમે તો મરવાનું ના આપણે વિચાર્યું. બે હંગાત આપશું પરીક્ષા તો તાર પછી તું કેટલા વિષયમાં છે? બે હું 100 વિષયમાં ફેલ થયો છું તો કોઈ ટેન્શન નહીં યાર બુડા. તું તો તાર તો પછી આ 3 મહિના પછી પાછી રિપીટરમાં આવી દેજે ને ફોર્મ ભર્યા લે હું એવું હોય તો. પણ તું પહેલામાં બાપાને તું કેમ મુની જતો કે ફેલ થયો આવું કરવું હમણાં તારા બાપા જોડેથી આગળથી નીકળ્યો તો તારા બાપાએ મને ઢૂળી નાખ્યો. સમ એમ દેર ના એ બધી વાતમાં હું નહીં રહેતો હેડ ભાઈ. ના એ યાર આયો તારો બાપુ વટવાન કરજો આયો છે. હવે બેકલે ના ભાઈ ઠીક લાગે મને આપણી ભજબંધી ₹1,00,000 પણ તને બીક લાગે છે તો મને બીક લાગે છે. વગર ખાલી કોમનો આપણો મારો બાપુ મારશે. ભૂલી નાખશે, આવ્યો છે જોયા વગર કોમનો મારશે. અરે ધોકો લઈને આવે છે જો ચો જોલ્યા પેલો આ બે હેવો સીધો બે એ વાયુ કર બાપા, તમે સીધો બે હું થયો પણ સીધો બે હું થયો બીજા બધા રિઝલ્ટ તો ઘેર પડ્યું છે ના પાસ થયો કે પાસ થયો ફેલ થયો હું કીધું ફેલ પેલો ભણાવ્યો તને હા કેટલા પૈસા ખર્ચ્યા તારી પાછળ પણ હું એવું કરું બાપા આ સાહેબ જ મોય ખોટ છે પેલા ભાઈબંધો ભેગું ઓછા રખડો તો કશું ના થાય બસ આખો દિવસ ફર 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 જ કરવાનું
પેલામ ફેલ થયો બે વિષયમાં પેલામ 2 અને પેલો તારો ભાઈબંધ ચોઈસમાં 100 માં ફરીથી પરીક્ષા આપવાની આ ઓવા હા ઓવા પાણી અને આ વખતનું કરવાનું કોઈ નહીં ગેરેજમાં જવાનું સોને મોને ભણવાન કા રેડ ચોપડી લે ઉભો થા સીધો હેડ